રાગ અને વૈરાગ્યની આ સફરમાં આજે આપણે ત્રીજા ભાગમાં પહોંચી ગયા છીએ અને હવે આ મહાકથાના મુખ્ય પાત્રોને મળવાનો સમય આવી રહ્યો છે. જૈન રામાયણની અલબેલી સફરમાં આજે શિવભક્ત દશમુખ એટલે કે રાવણનો જન્મ થશે અને આપણે જે રાવણને જાણીએ છીએ તે ફક્ત એક પૃષ્ઠ છે. હવે ગુરુદેવે તેની જ હકીકત કહી છે. તે આખું પુસ્તક છે. તો પધારો પાતાલ લંકામાં, જ્યાં માતા કૈકસીની કુખે લંકાપતિ રાવણનો જન્મ થશે. રાક્ષસ સૈન્ય અને વાનર સૈન્યની તો અતો ભ્રષ્ટમ તતો ભ્રષ્ટમ જેવી સ્થિતિ થઈ. ઇન્દ્ર પર વિજય ન મળ્યો અને બીજી બાજુ રાક્ષસ દ્વીપ અને વાનર દ્વીપ પણ ખોયા. ફરીથી રાક્ષસ વંશીય વિદ્યાધરોએ લંકા ગુમાવી. સુમાલીની ચિંતાનો કોઈ જ પાર ન રહ્યો. મનુષ્યની બધી જ ધારણાઓ જો સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ જ કોણ કરે? કર્મોની વિશ્વવ્યાપી સત્તા નીચે દબાયેલા પામર મનુષ્યોની 99% ધારણાઓ ધૂળમાં મળી જાય છે. રાક્ષસ વીરો સુમાલીની ચારે કોર ભેગા થઈ ગયા. સુમાલીના મુખ પર ગ્લાનિની સ્પષ્ટ રેખાઓ અંકિત થયેલી હતી. તેનું ઉન્નત મસ્તક વસુંધરાની તરફ નમી પડ્યું હતું. તેનું નિવાસ સ્થાન નીરવ શાંતિમાં ડૂબી ગયું હતું. પ્રજ્ઞાનિધિ, દુઃખ તો બે વાતનું છે. એક મોટા ભાઈની કરપીણ હત્યા અને બીજું સખત પુરુષાર્થ કરવા છતાં પ્રારબ્ધ તરફથી ફટકો. રાક્ષસોના નાથ, હિંમત હારવાની જરૂર નથી. ફરીથી સૈન્ય બળ એકત્રિત કરી ઘમંડી ઇન્દ્રનું પાણી ઉતારી નાખીએ. ક્રોધના અગ્નિમાં ધમધમી ઉઠેલા વજ્રનાદ સેનાપતિએ ગર્જના કરી. ના મારા રણવીરો ના. એક તો અવિચારી પગલાનો કરુણ અંજામ જોયો. લાખો કરોડો આત્માઓની ઘોર હિંસા થઈ ગઈ, છતાં નિષ્ફળતા મળી. હવે એ ભૂલનું પુનરાવર્તન કરીને મારે રાક્ષસ વંશને નિર્મૂળ નથી કરવો. તો પછી હવે થોડોક કાળ વીતવા દેવો પડશે. જ્યાં સુધી રાક્ષસ વંશમાં કોઈ મહાપુણ્યવંત અજોડ પરાક્રમી આત્મા ન જન્મે ત્યાં સુધી ધરપત ધરવી પડશે. ગંભીર અને નિશ્ચયાત્મક સુરે સુમાલીએ પોતાની નીતિને જાહેર કરી. એમ ચૂપટી પકડવામાં તો રાક્ષસ વંશને લાંછન લગાડવા જેવું છે. માલ્યવાન, દીર્ઘ દ્રષ્ટા બનવાની જરૂર છે. જીવનમાં બનતા પ્રસંગો પરથી આપણા પુણ્યબળ અને પાપ બળનો ખ્યાલ કરવો જોઈએ. પુણ્યબળ નહીં હોય અને પુરુષાર્થ ધરખમ કરવામાં આવશે છતાં પાપ બળ તે પુરુષાર્થને પીંખી નાખશે, ના કામયાબ બનાવશે. હાલને તબક્કે આપણું પુણ્યબળ ઓછું છે. આપણું ખૂટતું પુણ્યબળ પૂર્ણ ન થાય ત્યાં સુધી મૌન પકડવું એ જ શ્રેયસ્કર છે. તો હવે છુપાઈ જ રહેવાનું? આપણું જીવન છુપાઈને જ પૂરું કરવાનું? ત્યારે શું જીવન ખાલી લડીને જ પૂરું કરવાનું? માલ્યવાન ચૂપ થઈ ગયો અને સુમાલીએ સમગ્ર સૈન્યને આજ્ઞા કરી દીધી કે બધાએ પાતાલ લંકામાં જવાનું છે અને ત્યાં અચોક્કસ કાળ પર્યંત રહેવાનું છે. સુમાલીના નેતૃત્વ નીચે બધા જ રાક્ષસો પાતાલ લંકામાં પહોંચ્યા. સુમાલીએ પાતાલ લંકામાં આવતા જ રાજ્યનું સંચાલન સંભાળી લીધું. રાજ્યતંત્રને વ્યવસ્થિત ગોઠવી દીધું. તેણે ન્યાય, નીતિ અને નિપુણતાથી રાજ્યનું પાલન કરવા માંડ્યું. સુમાલીને પ્રીતિમતી નામની પ્રિયા હતી. પ્રીતિમતીની સાથે અનેકવિધ ભોગ સુખોને અનુભવતો સુમાલી કોઈ અદ્વિતીય તેજસ્વી પુત્રની પ્રતીક્ષા કરતો હતો. અને એક દિવસ પ્રીતિમતીને ગર્ભના આધાન થયા. દંપતીના આનંદની અવધિ ન રહી. પ્રીતિમતી ખૂબ જ સાવધાનીથી એ ગર્ભનું જતન કરવા લાગી. આહાર વિહાર અને વિચારમાં તે ખૂબ જ નિયમિત બની ગઈ. મહિનાઓ વીતવા લાગ્યા અને જેમ જેમ ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો તેમ તેમ પ્રીતિમતીનું સૌંદર્ય, શુભ ભાવો અને પ્રસન્નતા વિકસ્વર બનવા લાગ્યા. અને સમય પૂર્ણ થતાં પ્રીતિમતીએ એક સુંદર તેજપુંજ સમા પુત્રને જન્મ આપ્યો.
સુમાલીએ સમગ્ર પાતાલ લંકાને ધજા પતાકાઓથી સજાવી દીધી, રંગોથી રંગી દીધી, ગીત ગાન અને નૃત્યોથી ખીલવી દીધી. તેણે દાન દઈને દરિદ્રતાને ટાળી દીધી અને પુત્રના મુખ પરથી જાણે રત્નોનો શાંત શીતળ કિરણો સ્ત્રવી રહ્યા હતા. સુમાલીએ પુત્રનું નામ રત્નસ્રવા પાડ્યું. એ કાળ એવો હતો કે જ્યારે ગુણોને અનુલક્ષીને વ્યક્તિના નામ પાડવામાં આવતા હતા. 24 તીર્થંકરોના નામ આ હકીકતમાં સાક્ષીભૂત છે. જ્યારે આજે એ કાળ આવી લાગ્યો છે કે નામ પાડવામાં આવશે ત્યારે વ્યક્તિના ગુણો નહીં પણ માત્ર રાશિ જોવાશે. કદાચ એવોય કાળ આવશે કે જ્યારે રાશિ નહીં જોવાય પણ માત્ર નામ પાડનારની પસંદગી જ રહેશે. ડબ્બો હશે તેલનો અને લેબલ હશે ચોખ્ખા ઘીનું. સુમાલીના રાજમહેલમાં રત્નસ્રવા ખૂબ જ લાલન પાલનથી ઉછરવા લાગ્યું. બાલ્યકાળથી જ અધ્યાપકો દ્વારા સુમાલીએ રત્નસ્રવાનું સર્વાંગી ઘડતર કરવા માંડ્યું. શાસ્ત્રકળા અને જીવન જીવવાની કળાઓનું સર્વાંગીણ જ્ઞાન રત્નસ્રવાને મળવા લાગ્યું. વર્ષો વીતવા લાગ્યા અને જીવનની અવસ્થાઓ પણ પલટાવા માંડી. બાલ્યાવસ્થામાંથી રત્નસ્રવા હવે તરુણાવસ્થામાં પ્રવેશ્યો. જીવનને ભૌતિક આનંદથી રંગી દેવા માટે તલપાપડ બન્યું. ધન સંપત્તિ, રૂપ સંપત્તિ અને વય સંપત્તિનો સુમેળ થયા પછી એ સંપત્તિને આત્મકલ્યાણની સાધના દ્વારા અક્ષય બનાવી લેનાર મહાત્મા કહેવાય છે. જ્યારે એ સંપત્તિઓને વૈષયિક સુખોના ભોગવટા દ્વારા બરબાદ કરી દેનાર સંસારી જીવાત્મા કહેવાય છે. રત્નસ્રવા જ્યાં યૌવનના થનગનતા અશ્વો પર આરૂઢ થયો ત્યાં જ તેની કલ્પનાઓને પાંખો આવી. મહાન ભૌતિક સિદ્ધિઓને હાંસલ કરી લેવાના મનોરથોએ તેના ચિત્તને ઘેરી લીધું. પોતાના મહાન મનોરથોને તેણે કલાચાર્ય કુલચંદ્રની સમક્ષ રજૂ કર્યા. રત્ન, વિશ્વ પર વિજય મેળવવા માટે માત્ર દેહબળ, શરીરબળ અને સેનાબળ જ પૂરતા નથી. તે માટે તો જોઈએ છે માંત્રિક અને તાંત્રિક સિદ્ધિઓ. તે સિદ્ધિઓ કેવી રીતે મળે? કલાચાર્ય કુલચંદ્રે રત્નસ્રવાના મનોરથોને ઉડતા અટકાવ્યા. તે માંત્રિક સિદ્ધિઓ માટે તો દેહના દમન અને વાસનાઓના શમન કરવા પડે. તે કરવા હું કબૂલ છું, પણ તમે સિદ્ધિનો માર્ગ તો બતાવો. કલાચાર્ય કુલચંદ્રે રત્નસ્રવાના ખમીરને માપી જોઈ માંત્રિક સિદ્ધિઓ માટેનું સર્વાંગીણ માર્ગદર્શન આપ્યું. ધ્યાન માટેની એકાંત નિર્જન ભૂમિ, દેહસ્થૈર્ય માટેના આસન અને મુદ્રા, મંત્રાક્ષરની સ્પષ્ટતા, સંભવિત વિઘ્નો સામે ટકી રહેવા માટે તે વિઘ્નોના સ્વરૂપ, મંત્ર સાધના દ્વારા થતી સિદ્ધિઓનું સ્વરૂપ અને તેના પ્રભાવો વગેરેનું કુલચંદ્ર કલાચાર્યે સુંદર વિજ્ઞાન સમજાવ્યું. માતાના શુભ આશીર્વાદ લઈ એક મંગલ પ્રભાતે, શુભ મુહૂર્તે અને શુભ સુકને રત્નસ્રવા ઘરેથી નીકળ્યો. નગરની બહાર આવી નગરથી થોડે દૂર કુસુમોદ્યાન નામની વાટિકામાં તેણે પ્રવેશ કર્યો. કલાચાર્ય કુલચંદ્રનું માર્ગ સૂચન તેના ચિત્તમાં હતું. ધ્યાન માટેની સુયોગ્ય ભૂમિ તેણે શોધવા માંડી અને વાટિકાના ઈશાન ખૂણામાં તેણે આસોપાલવના વૃક્ષોની એક ઘટા જોઈ. તેના ચિત્તમાં હલાદ થયો. ઘટામાં તેણે પ્રવેશ કર્યો અને મધ્યમાં એક જગા નક્કી કરી. પાછો ત્યાંથી નીકળી પર્ણના દળિયામાં પાણી લઈ આવ્યો અને જાપ માટેની ભૂમિ પર છંટકાવ કરી ભૂમિ શુદ્ધિ કરી. ઈષ્ટદેવનું એકાગ્ર ચિત્તે અંજલિ જોડી બહુમાનપૂર્વક સ્મરણ કર્યું. ત્યારબાદ શુભ ભાવ ઉલ્લસિત થતા જાપની ભૂમિમાં તે પ્રવેશ્યો. પદ્માસને બેસી દ્રષ્ટિને નાસિકાના અગ્રભાવે ઠેરવી મંત્રોચ્ચાર શરૂ કર્યા અને અલ્પકાળમાં તો તે મંત્ર દુનિયામાં ખોવાઈ ગયો. ધ્યાનસ્થ રત્નસ્રવા જાણે બહુમૂલ્યવંત આરસમાં કંડારેલી મૂર્તિ જ જોઈ લ્યો. નથી હાલતો કે નથી ચાલતો. અરે, અંગ પરના રૂવાટા પણ નિશ્ચલ બની ગયા. કલાકો, દિવસો વીતવા લાગ્યા. ફળ પ્રાપ્તિ માટેની કોઈ અધિરાય કે કોઈ ચંચળતાને રત્નસ્રવાએ સ્થાન ન આપ્યું. સાધનામાં જ્યાં ફળ પ્રાપ્તિની ઝંખના ઉઠે છે ત્યાં ચિત્તનું સ્વાસ્થ્ય, ચિત્તની સ્થિરતા વિદાય લઈ લે છે અને ચિત્તનો ક્ષોભ થતાં ત્યાં સાધકની સાધના ભ્રષ્ટ બની જાય છે. ફળની આશા ધૂળમાં મળી જાય છે અને પછી એ દોષ કાઢે છે સાધનાનો, સાધનાને બતાવનારનો. એક બાજુ રત્નસ્રવા ધ્યાન મગ્ન હતો અને બીજી બાજુ એક નવયૌવના ખૂબસૂરત સ્ત્રી તેની સમક્ષ પ્રગટ થઈ. રત્નસ્રવાના ધ્યાન તરબોળ દેહનું સૌંદર્ય પાન કરતી તે સ્ત્રી ક્ષણવાર થંભી ગઈ. સુંદરીના વચન સાંભળી રત્નસ્રવાએ જાણ્યું કે મને વિદ્યા સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે, પરંતુ તે ભ્રમણામાં અટવાયો. તેણે તો જપમાળાને બાજુ પર મૂકી આંખો ખોલી તો સામે માનવ સુંદરીને જોઈ.
રત્નસ્રવાને પોતાની સાધના ભ્રષ્ટતા સમજાણી અને તે આકુળ વ્યાકુળ થઈ ગયો. માનવ સુંદરીને પૂછ્યું, તું અહીં શા માટે આવી છે? કોની પુત્રી છે? તારું નામ શું છે? વિદ્યાધર કુમારીએ રત્નસ્રવાની સામે એક સ્વચ્છ ભૂમિ ભાગ પર બેઠક લીધી અને પ્રશ્નોના ઉત્તરો આપવાનું શરૂ કર્યું. હે પ્રિયકુમાર, પૃથ્વીતલ પર પ્રસિદ્ધ વૈટાઢ્ય પર્વત પર કૌટુંગ મંગલ નામનું રમણીય નગર છે. તે નગરીમાં પ્રસિદ્ધ અને પરાક્રમી વ્યોમબિંદુ રાજા છે. તે રાજાને 2 પુત્રીઓ છે. એકનું નામ કૌશિકા અને બીજીનું નામ કૈકસી. કૌશિકાનું લગ્ન યક્ષપુરના રાજા વિશ્રવાની સાથે થયું. તેને વૈશ્રવણ નામનો પુત્ર છે અને તે હાલ લંકામાં રાજ્ય કરે છે. કૈકસી તે હું. એક દિવસ મારા પિતાએ એક ધીમંત જોશીને પૂછ્યું, મારી આ પુત્રીનો વર કોણ થશે? રાજન, હાલ પાતાળ લંકામાં રહેલા સુમાલીનો પુત્ર રત્નસ્રવા તમારી પુત્રીનો ભાવિ ભરતા થશે. શું હાલ તે કુમાર પાતાલ લંકામાં જ છે? હાજી, હાલ તે કુમાર વિદ્યાસિદ્ધિ માટે કુસુમોદ્યાન નામની વાટિકામાં ધ્યાન મગ્ન છે. હે પ્રિય, આ સાંભળીને મારા પિતા ખૂબ પ્રસન્ન થઈ ગયા. પિતાએ મને આ વાત કહી અને મને અહીં મોકલી. રત્નસ્રવાના અંગે અંગમાં રોમાંચ પ્રગટ્યો અને કૈકસી પણ વિકાર વિવશ બની ગઈ. અને ત્યાં જ રત્નસ્રવાએ પોતાના સ્નેહી વર્ગને બોલાવી લીધો. એ જ સ્થળે રત્નસ્રવાએ પુષ્પાંતર નગર વસાવ્યું. કૈકસીની સાથે મનગમતા ભોગો ભોગવતો રત્નસ્રવા સુખમાં દિવસો નિર્ગમન કરી રહ્યો. કૈકસી નયનરમ્ય શયનગૃહમાં નિદ્રાવશ થઈ હતી. મણી મઢેલા દીવાઓથી રત્નમય ભૂમિ ચકચકિત થઈ રહી હતી. રંગબેરંગી સુશોભિત પંખાઓથી પરિચારિકાઓ મહારાણી પર વાયુ ઢાળી રહી હતી. પશ્ચિમ દિશાનો વાયુ શયનખંડમાંથી સુગંધી બનીને પસાર થતો હતો. ચોથો પ્રહર શરૂ થયો અને કૈકસી સ્વપ્ન પ્રદેશમાં વિચરવા લાગી. મદોન્મત હસ્તીના ગંડ સ્થળને ચીરી નાખતો એક પ્રચંડ સિંહ પોતાના મુખમાં પ્રવેશી રહ્યો છે. અને સ્વપ્ન જોઈ કૈકસી જાગી ઉઠી. ભવ્ય સ્વપ્ન જોઈ આખા શરીરે હર્ષનો રોમાંચ અનુભવી રહી. ચિત્તમાં શુભ ધ્યાન ધરતી પ્રભાત વેળાની રાહ જોતી રહી અને પોતાના વસ્ત્રોને ઠીકઠાક કરી કૈકસી રત્નસ્રવાના શયન ગૃહમાં આવી પહોંચી. મહારાણીને આવેલી જોઈ રત્નસ્રવાએ બેસવા માટે ભદ્રાસન આપ્યું. મહારાજ, આજે ચોથા પ્રહરમાં મેં એક ભવ્ય સ્વપ્ન દીઠું. હા, કહો તો, તમે શું જોયું? મદોન્મત હાથીના મદઝરતા ગંડસ્થળને પોતાના વિકરાળ પંજાથી ચીરી નાખતો વનરાજ મુખમાં પ્રવેશ્યો. બહુ સરસ મહાદેવી, તમે એક મહાન પરાક્રમી પુત્રને જન્મ આપશો તેમ તમારા સ્વપ્ન પરથી ફલિત થાય છે. આપનું વચન યથાર્થ બનો. કૈકસી રત્નસ્રવાને પ્રણામ કરી ત્યાંથી નીકળીને પોતાના કામમાં લાગી ગઈ. જીન ચૈત્યોમાં મહોત્સવ રચાયા, ગરીબોને દાન અપાયા અને કૈકસીએ ગર્ભને ધારણ કર્યો અને કાળજીપૂર્વક તેનું પાલન કરવા માંડી. ગર્ભના પ્રભાવો કૈકસીની જીવન ચર્ચા પર દેખાવા માંડ્યા. કૈકસીની વાણીમાંથી નરી નિષ્ઠુરતા નીતરવા માંડી. દાસ દાસીઓ કૈકસીથી ધ્રુજવા લાગ્યા. એની પડી આજ્ઞા ઉઠાવી લેવા તેઓ ખડે પગે તૈયાર રહેવા લાગ્યા. જો જરા પણ ભૂલ થઈ તો તેનું આવી જ બન્યું. અને જેમ જેમ ગર્ભ વધવા માંડ્યો તેમ તેમ કૈકસીના અંગો પાંગ વિકસવા માંડ્યા. દેહનું સૌંદર્ય અને દેહની દ્રઢતા પણ વધતી ચાલી. દર્પણ હોવા છતાં કૈકસી દર્પણમાં મુખ જોતી નથી. એ તો ચમકતી તલવાર હાથમાં લે છે, મુખને મગરૂબ બનાવે છે અને તલવારમાં પોતાનું મુખડું જોઈને પ્રસન્ન થાય છે. એને ભૂમિ પર બેસવું તો ગમે જ નહીં. મોટા મહારાજની જેમ સોનાના સિંહાસન પર બેસે છે. મનમાની આજ્ઞાઓ ફરમાવે છે અને કંઈ કારણ ન હોય તોય સ્નેહીઓને સેવકોને તતડાવે છે. કંઈ હેતુ ન હોય તોય હુંકારાને તુંકારા કરે છે. ગુરુજનોના ચરણે નમવાની વાત નહીં, ટટ્ટારને ટટ્ટાર થઈને ચાલે છે. ટટ્ટારને ટટ્ટાર બેસે છે. હાથમાં કટારી લઈ પગ પછાડતી રાજમહાલમાં ચાલે છે. શત્રુઓના મસ્તકોને પગ નીચે ચગદી નાખવા તે તલપાપડ બને છે. શત્રુઓના લોહીની નદીમાં સ્નાન કરવાના કોડ કરે છે. મહિનાઓ વીત્યા અને કાળ પરિપક્વ બન્યો અને કૈકસીએ પુત્રને જન્મ આપ્યો. જન્મતા જ પુત્રે પરાક્રમ બતાવ્યું. તેની બાજુમાં એક કરંડિયો પડ્યો હતો. તેમાં 9 માણેકનો એક મૂલ્યવંતો હાર પડ્યો હતો. કૈકસીના બાલુડાએ તો સીધો જ તે હાર ઉપાડ્યો, હાથમાં રમાડવા માંડ્યો અને પોતાના ગળામાં પહેરી લીધો. કૈકસી તો પુત્રનું આ પરાક્રમ જોઈને તાજુબ બની ગઈ અને રત્નસ્રવાને પુત્ર જન્મની વધામણી તો મળી જ ગઈ હતી. તરત જ તે પુત્રના મુખને જોવા માટે કૈકસીના શયનગૃહની બહાર આવીને ઊભો રહ્યો.
કૈકસરીએ રત્નસ્રવાને અંદર બોલાવ્યો અને પુત્રના પરાક્રમની વાત કરી. પ્રાણનાથ, આપના પૂર્વજ મેઘવાહન રાજાને રાક્ષસેન્દ્રે જે હાર આપેલો અને દેવોથી અધિષ્ઠિત જે હાર આજ દિન સુધી પૂર્વજો દ્વારા પૂજાતો રહ્યો છે, 9 માણેકનો આ હાર કોઈનાથી ઉપાડી શકાય એવો નથી. એ મહાપ્રભાવિક હારને તમારા આ પુત્રે ઉઠાવીને સીધો ગળામાં નાખ્યો. રત્નસ્રવાએ સૂર્યના તેજને પણ ઝાંખું પાડી દેતા પોતાના પુત્રના મુખને જોયું. તેના ગળામાં ઓપતા 9 માણેકના હારમાં પ્રતિબિંબિત થયેલા તેના બીજા 9 મુખ જોયા. ક્ષણભર વિચાર કરી તેણે કૈકસીને કહ્યું, દેવી, પુત્રના 10 મુખડાનું દર્શન કરી મને વિચાર આવ્યો કે આપણે પુત્રનું નામ દસમુખ પાડીએ. કૈકસીએ અનુમતિ આપી અને પુત્રનું નામ દસમુખ પાડવામાં આવ્યું. હકીકત કેટલી બધી સુસંગત છે. ગળામાં રહેલ એ 9 માણેકમાં બાળકના મુખના 9 પ્રતિબિંબ પડે તે વાત સહજ છે અને તેથી જ રાવણ દસમુખ કહેવાયો. પરંતુ અજ્ઞાનતાના આ જગતે રાવણના 10 મુખ અને 20 હાથ ચિતર્યા. કેટલી બધી વિકૃતિ! અંતે તો રાવણ પણ મનુષ્ય હતો. નામ પાડીને રત્નસ્રવાએ ભૂતકાળને ઢંઢોળ્યો. કૈકસીને કહ્યું, પ્રિય, મારા પિતા સુમાલી એક દિવસ સુવર્ણાચલ પર ગયા હતા. ત્યાં એક મહામુનિ સાથે તેમને પરિચય થયો. મહામુનિ મનઃપર્યો જ્ઞાનને ધારણ કરનારા હતા. પિતાજીએ મહામુનિને પ્રણામ કરીને વિનયપૂર્વક પૂછ્યું હતું કે આ દિવ્ય હારને કોણ ઉપાડશે? ત્યારે તે મહામુનિએ કહેલું કે આ હારને ઉપાડનાર ભારત વર્ષનો સમ્રાટ રાજા બનશે અને અર્ધ ચક્રવર્તી બનશે. ભૂતકાળમાં થયેલી એ ભવિષ્યવાણીને રત્નસ્રવાએ સત્ય પડેલી જાણી અને તેથી તેના હૈયામાં પરમ આનંદ ઉલ્લસ્યો. કૈકસીને પણ પોતાના પુત્રનું મહાન ઉજ્જવલ ભાવિ પોતાની આંખ સામે તરવરવા લાગ્યું અને પોતે એક રત્નકુક્ષી માતા બની છે તેનો અપૂર્વ હર્ષ અનુભવવા લાગી. દસમુખ રાવણના જન્મ પછી કૈકસીએ ક્રમશઃ 2 પુત્રને જન્મ આપ્યો. એક કુંભકર્ણ અને બીજો બિભીષણ.